આટો માર્યો, અહીંયાથી ચાલુ કર્યું તો આ નજર મારી લ્યો અહીંયાથી. અહીંથી આ તાપુનો રસ્તો હોય તો રસ્તો આપને મજા આવી ગઈ. જો આની એક ખાસિયત છે, અહીંયા આઠ રાખશો તો પાણી આવે. આવો પાનમાં બીડી લઈને આવતા નહીં. બાકી તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશું. આપણો વિડીયો જોતા મજામાં જ હોય. નવું લઈને જ આવતા આપણો વિડીયોમાં. તો કેટલા વર્ષોથી કામ ચાલુ હતું, કેટલા વર્ષોથી બધાને હતું કે ખેતી ખુલ્લું મૂકે. આપણે વાત કરવાની છે એ છે નરસિંહ તળાવ. તો આપણે હમણાં નરસિંહ તળાવે જઈ કેવું આયોજન છે અત્યારે અહીંયા તમને નહીં બતાવી રાખું, પણ ત્યાં જઈને તમને રૂબરૂ બતાવું કે કેવું છે બધું. તો જાઓ અને તમને બતાવું લાઈવ દૃશ્ય ત્યાંના કેવું છે. અમારા વિડીયોમાં ભેગા રહેજો, મજા આવશે. આજે આપણે જોવાનું ત્યાં નવું નજરાણું કે આ છે નરસિંહ તળાવ. બાર રસ્તાઓ, રોડ રસ્તાઓ જો કેટલા મસ્ત છે. આ છે નરસિંહ તળાવ. આપણે રાતે આવશું, રાતનો લુક બતાવશું. અત્યારે તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવે એટલે રસ્તો બંધ છે. આજે રસ્તો બંધ છે ને અંદર જવાનું બંધ છે. તો આપણે રાતે આવશું, તમને બતાવશું. રાતે 7 વાગ્યા પછી ખુલ્લું મૂકશે. બહારથી વ્યૂ બતાવું કેટલું મસ્ત છે. જો આપણે નરસિંહ તળાવ પહોંચી ગયા. જો આ નરસિંહ તળાવ બહારનો વ્યૂ જોવો. અંદર જઈએ, રાતનો વ્યૂ ખાલી જોવો તમે. ચેકિંગ થઈ ગયું, જોવો નજારો અહીંનો. અને અંદર આવતા નરસિંહ મહેતાની મોટી મૂકેલી વેચી. આ છે નરસિંહ મહેતા. જો અંદર આવતા એન્ટર થતાનો નજારો ખાલી જોવો તમે એનો. આપણે આખું બતાવશું ફરી. જો પેલા ચિત્રો અહીંયા છે. તળાવ આ બધા જો 2010 નો, 2023 નો, 2025 નો, આ 26 નો. તળાવ બાજુ તમને બતાવું આખું તળાવ. આ ખાલી આવી રીતના છે તળાવ. તળાવનો વ્યૂ જોવો ખાલી તમે અહીંયા. જુનાગઢનો 50% પબ્લિક અહીંયા છે અત્યારે. આ જો તળાવ બાજુનો વ્યૂ જો હાલમાં. એમાં જો પાણીના ફુવારા મૂકેલા, લાઇટો વાળા બધે છે એવા. જુનાગઢના હોય કે બહારના હોય, એકવાર તો જરૂર મુલાકાત લેજો. હમણાં બતાવું તમને બધું કેવું આયોજન છે એ. પબ્લિક જો અત્યારે બે હેલા મોજથી. પાણી એને અહીંયાથી જો ક્રોસિંગ ફૂલ બનાવ્યું છે નાનું. કેટલું મસ્ત લાગે છે. જો રાઈટનું જ અહીંયા આવવા જેવું છે. દિવસનું તો લાઇટું બાઇટું તમને ડેકોરેશન જોવા ન મળે. ત્યાં તમે જો ચાલો આમ જાય હવે આગળ. જુનાગઢ પણ જોવો સુધરવા માંડ્યો. ચોખ્ખી જોવો, ચોખ્ખાઈ જોવો અહીંયાની. આ ટાપુ જેવું બનાવે છે વચમાં. તળાવ બતાવું તો આ તળાવ છે આખું. નજારો જોવો ખાલી. ફોટો બધા ફોટો વાળી જ છે અહીંયા ચાલુ. ઉપર નીકળી ગયા પાછા. હવે જાય બીજી બાજુ. આમ જો અહીંયાનું વાતાવરણ તમે. અહીં તો ખુલ્લું જ છે ને, એના કારણે પબ્લિક જાજુ છે અહીંયા. અમે બે આયલા જઈએ છીએ, બે ભાઈ. પેટી બધે જ રાખેલી છે. તો કચરો એમાં જ નાખો. બધી જગ્યાએ કચરા પેટી છે જ. બધું વાતાવરણ તમે જોવો ને, કઈ ઘટે જ નહીં. મસ્ત વાતાવરણ છે જોવાની. આ તળાવ છે આખું. તળાવ તમને બતાવું અહીંયાથી આખું દેખાય છે અત્યારે. આખું તળાવ. આમાં ટાપુ આવેલ છે નાનું. ભીડ જામી છે. હાલો આપણે જાય જોવા નવીન વસ્તુ હું આવી છે. જાય એ બાજુ. વાહ, જોવો નજારો ખાલી. એક એક વસ્તુ જેવી મૂકીને કે મન ખુશ થઈ જાય આપણું. શાંતિ થઈ જાય મનને. રંગબેરંગી પાણી થાય. જો લાઈટ વાળું.
પાણી એમ તો જ આવે, હાથ રાખો ને તો જ જો એકદમ ચાલુ થઈ ગયું ફૂલ. બીજું ટાંકું ત્યાં પણ જાય હમણાં. આ બીજું ટાંકું હોય ગયું. બીજો જો અહીંયાનો આમ જો ગાર્ડન કેટલું મસ્ત છે. અહીંયા ચક્કર મારીએ, અહીંયા બતાવીએ તમને. આ વિડીયો મજા જ આવવાની તમને. આખું આપણે બધું બતાવવાના છે નરસિંહ તળાવ વિશે. થઈ ગયો, નીકળી ગયા આખો ટાપુ કરી દીધો. હવે જાય બીજી બાજુ. લઈ ગયા નાના છોકરાનું રમવાનું જાય છે. જોઈએ હું જઈ બાજુ બતાવીએ તમને પણ. જો નાના છોકરાની રમત કરવા માંડ્યો, પણ નાના છોકરા નથી. આ તો આપણો વજન આપણે ઉપાડવાનું એવું છે બધું. આને જોઈને આપણે મન થઈ ગયું આપણે જઈએ. હાલો, આપણે મજા આવી ગઈ. જો ફોર વ્હીલ નો હોય અહીંયા ફિલિંગ લઈ લેવાની એની, સ્ટીયરિંગ ફેરવી છે આપણે. હાલો આગળ વધી ટાપુ. હાલો ત્યાં પણ જાય હમણાં. બીજો ટાપુ છે ગાર્ડન વાળો, આપણે ત્યાં નથી જવું હવે. હવે આપણે આગળ જાય, વિડીયો થઈ જાય મોટો. હજી તો 2 કિલોમીટરનું અંતર છે. આખી આટો મારી લ્યો એટલે જો આ બધું ફરતે ઘર દેખાય ને બધું આટો જ મારવાનો હોય. અહીંયાથી આપણે 2 કિલોમીટરનું અંતર થાય. આ બધું ને એવું છે, કોઈને ખાવા હોય તો આવી જાજો. થઈ ગયા પૂરા, હવે ખાલી આટો જ મારવાનો હોય. આ ટાપુ રહ્યો ને એટલે ઘોડીથી જવાતું હોય છે. ત્યાં જઈને જોઈએ રસ્તો છે કે નહીં. આખું તળાવ જોવો. આપણે ક્યાંથી ઠેઠ 5 થી ઠેઠ હાલવાનું ચાલુ કર્યું હતું. હજી ઠેઠ ત્યાં પહોંચવાનું હોય. પાછું જુનાગઢમાં આવો એટલે નરસિંહ મહેતા તળાવ આવવાનું ભૂલતા નહીં, કેમ કે જુનાગઢને ફરવા લાયક સ્થળ બીજું એક થઈ ગયું આપણે નરસિંહ તળાવ. અહીંયા આવો એટલે ચોક્કસ મુલાકાત લેજો, કેમ કે અહીં મજા જેટલી આવશે. જુનાગઢની વચ્ચે વચ્ચે આવેલું હોય, પણ આમ જો અહીંની શાંતિ વાતાવરણ બધી બાજુ શાંતિ જ હતી. જો પણ અહીંયા રોડ આવી ગયો, મેઇન રોડ આવી ગયો એટલે અહીંયા થોડોક અવાજ આવશે. આ ટાપુ જો અહીંયા વચમાં. આપણે ફૂલ વિડીયો મૂકશું, ચાલુ થાય ને ત્યારે આપણે જાશું પાછા. અત્યારે તો રાતનું છે એટલે બંધ છે, દિવસનું ચાલુ હોય છે કદાચ. પૂરેપૂરો વ્યૂ જોવો તળાવનો. સોરી, આપણે ફરતે ચક્કર મારી લીધી. જો અહીંથી આ ટાપુનો રસ્તો હોય તો રસ્તો એટલે કે નાવુમાં બેસી જવાનો અહીંયાથી હોય, બાકી બીજે તો કઈ રસ્તો છે નહીં. હાલીને દુખો મહિના પગ ઘડીક વાર બેહી. હવે અહીંયા આ તમે જો ફરતે આટો માર્યો, અહીંયાથી ચાલુ કર્યું તો આ નજર મારી લ્યો અહીંયાથી. આ જો બધું આપણે ફરતે આટો મારી લીધો, ઘડી વાર બેઠા પછી જાય આગળ. આપણો કેમેરો રોક છે ને ઝાંખો આવે હે, તો સપોર્ટ કરો એટલે કે સારો મોબાઈલ લઈ સારું રિઝલ્ટ આવતું એવો. જો આમ અત્યારે તો રાઈટનું શૂટિંગમાં તો બહુ તકલીફ પડી જાય છે. આપણે આખો રાઉન્ડ મારી લીધો, મજા આવી ગઈ. પણ તમે આવજો જરૂર એકવાર. ફાઇનલી આવી ગયો ગેટ પાછો. જો ફરી લીધો આ પણ મજા આવી ગઈ. એકવાર આવી જજો જરૂર હો. અહીંયા જો અહીંયાની આમ જો નજર ખાલી રાખો, આમ કરો એકવાર. કેવું છે જો આ બધું જે લાઈટો દેખાય ને આખો ગ્રાઉન્ડ આવ્યો જ છે તળાવનો. આપણે બધું ફરી લીધું. જ્યાં મોહન થાય ગિરનાર ચડીને એવું થઈ ગયું. હાલી હાલી એક તારા એલા ને પણ અહીં આવો પાનમાં બીડી લઈને આવતા નહીં, બાકી બહાર કઠવી દે. આ બાજુ આવે છે કેન્ટીન, અત્યારે બંધ છે હાલમાં. અહીંથી જાય છે જો અંદર ગાડીના ખપા લાગી જો મેરા જેવું આયોજન થઈ ગયું. બધી બાજુ માણસ છે અહીંયા. હાલનો જો માણસો જોવો, અહીંયા ગાડીઓ જોવો, અહીંયા ઢગલા થઈ ગયા બધા. અને તમને બહારથી તળાવ આખો બતાવીશ કેવો છે. અંદરથી તો આપણે જોયું, બહારથી બતાવું તમને અત્યારે. હવે બહારથી તમને આખો તળાવનો વ્યૂ બતાવું. જોવો તમે, આ છે બહારથી. જો બહારથી તળાવ, આ છે રોડ, આ આપણી ગાડી. આપણા વિડીયો મજા આવતી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો જરા, કેમ કે આપણે નવા લોકેશન નવી અપડેટ આપતા રહેવું.
સબસ્ક્રાઈબ કરી દેજો.